નમસ્કાર, KTV ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરી મહત્વના સમાચાર પર. તો રાજ્યના સૌથી મોટા રાવણ દહન માટે તડામાર તૈયારીઓ. સુરતમાં રાવણ દહનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. છેલ્લા 40 દિવસથી કરવામાં આવી રહી છે તૈયારીઓ. રામલીલા મેદાનમાં કરાશે 65 ફૂટ ઊંચા રાવણનું દહન. રાવણના પૂતળાનું મોટાભાગના કામ પણ પૂર્ણ થઈ ગયું છે. યુપીના મુસ્લિમ કારીગરો દ્વારા રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું છે. ત્યારે સુતળી, બોમ્બ, કોઠી સહિત આતિશબાજીઓ તૈયાર કરવામાં આવી છે. મહત્વનું છે કે નજીકના દિવસમાં દશેરા આવી રહ્યા છે અને દશેરામાં રાવણનું દહન કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના સૌથી મોટા રાવણ દહનની તડામાર તૈયારીઓ સુરતમાં થઈ રહી છે. રાજ્યના સૌથી મોટા રાવણ દહનની તડામાર તૈયારીઓના ભાગરૂપે સુરતમાં રાવણ દહનને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. છેલ્લા 40 દિવસથી કરવામાં આવી રહી છે તૈયારીઓ. રામલીલા મેદાનમાં કરાશે 65 ફૂટ ઊંચા રાવણનું દહન. રાવણના પુતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. દિવેશ, રાવણનું દહન માટે તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. અત્યારે હાલ કેવી તૈયારી? બિલકુલ થી દશેરાના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત શહેરમાં રાજ્યના સૌથી મોટા રાવણ દહન માટે તડામાર તૈયારીઓ કોઈ ચાલી રહી છે. કારણ કે છેલ્લા 40 દિવસોથી આ તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને 65 ફૂટના જે પ્રકારે રાવણના જે પૂતળું છે તેમને અલગ અલગ સાથે અન્ય પૂતળાઓ પણ તૈયાર કરવામાં આવે છે. એટલે કે 65 ફૂટ ઊંચા રાવણનું પૂતળાનું દહન જે છે તે સુરતમાં કરવામાં આવશે. ખાસ કરીને આ પૂતળાનું મોટા ભાગનું કામ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને આ સમગ્ર મામલે કહી શકાય કે છેલ્લા 35 વર્ષથી યુપીના જે કારીગરો છે તે રાવણનું પૂતળું બનાવે છે. તેમાં ખાસ કરીને સુતળી, બોમ્બ, કોઠી સહિતના આતશબાજી દશેરા દિવસે ખાસ જોવા મળશે ને આ પ્રકારે અસુરી શક્તિના પ્રતિક રાવણનું જે મહાકાય પૂતળું છે તેનું દહન કરવામાં આવશે અને ભારે આતશબાજી સાથે 65 ફૂટ ઊંચા જે રાવણનું પૂતળું છે તેનું દહન કરવામાં આવશે ને તેની તડામાર તૈયારીઓ જે છે તે થઈ ગઈ છે ને તૈયારીઓને આખરી ઓપ હાલ છે તે આપવામાં આવી છે. દિવેશ, આ પુતળા જે રાવણ દહન છે તે કયા વિસ્તારમાં કરવામાં આવશે? ખાસ કરીને જે પ્રકારે રામલીલા મેદાન જે આવેલું છે ખાતે રામલીલા મેદાન ખાસ કરીને તે વિસ્તારમાં કરવામાં આવેલું છે ને ખાસ કરીને આ મેદાન જે છે તે મેદાનમાં પણ ખૂબ જ મોટી જે વિશાળ જનમેદની છે તે આવી શકે તે પ્રકારે આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે અસુરી શક્તિ પર જે દેવી શક્તિનો વિજય એટલે કે ખાસ કરીને જે રાવણનું દહન જે છે તે કરવામાં આવશે. દશેરાના દિવસે આ પ્રકારે મોટી જનમેદની સાથે આ રાવણનું દહન થઈ શકે તે માટે તેને મેદાન જે છે તેમને પણ યોગ્ય રીતે વ્યવસ્થિત કરવામાં આવશે. ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે 65 ફૂટ જે ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે તે માટે પણ તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ જે આખી જે મેદાન સહિત જે આ પૂતળા તેમજ જે આતશબાજીનો જે આખો નજારો છે નજારો ખાસ કરીને જોવાલાયક હશે ને આ નજારા માટે થઈને કારીગરો છે તે છેલ્લા 40 દિવસથી તૈયારીઓ કરી રહ્યા હતા અને તૈયારીઓના ભાગરૂપે જે પ્રકારે રાવણના પૂતળાને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે. અને દશેરાના દિવસે સુરતમાં ખાસ સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે કહી શકાય કે ઊંચું રાવણનું પૂતળું છે તે સુરતમાં બનશે તેવું હાલ જે પ્રકારે આંકડાકીય માહિતી મળી રહી છે તેના મુજબ લાગી રહ્યું છે. ને આ 65 ફૂટ ઊંચા જે રાવણનું પૂતળું જોવા માટે શહેરના તમામ જે લોકો છે તેમાં ખાસ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. દિવેશ, જે કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના સૌથી મોટા જે પુતળાનું દહન કરવા જઈ રહ્યા છે ત્યારે અલગ શું છે જે રાવણમાં જે પુતળા દહન કરવાનું છે તેમાં કંઈક વિશેષ બધાથી અલગ શું રાખવામાં આવ્યું છે? ખાસ જે પ્રકારે રાવણ દહન તો થતું હોય છે તેમના પુતળા પણ અલગ અલગ રીતે તૈયાર થતા હોય છે. ત્યારે સુરતમાં આ 65 ફૂટ જે રાવણના પુતળાનું જે દહન કરવામાં આવ્યું છે તેમાં ખાસ જે કારીગરો છે એ કારીગરો યુપી થી બોલાવવામાં આવ્યા છે. એટલે કે જે અહીંયાના સ્થાનિક કારીગરો છે તેમ નહીં પરંતુ ખાસ જે રાવણનું પૂતળું તૈયાર કરતા હોય છે તેવા તમામ એવા જે પ્રકારે આખી એક જે ટીમ છે તે ટીમ સાથે જે આખી યુપીથી એક આખો કારીગર વર્ગ જે છે કે રાવણનું પૂતળું બનાવે તેને બોલાવવામાં આવે છે અને તેના થકી ખાસ રાવણનું પૂતળું જે તે તૈયાર કરવામાં આવે છે. જી દિવેશ, અમારી સાથે જોડાવા બદલ માહિતી આપવા બદલ આભાર. તો રાવણના પુતળા દહનની મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને 65 ફૂટ મોટું હોવાથી અન્ય જે પુતળા દહન થાય તેનાથી વિશેષ છે અને જેના કારીગર છે તે ખાસ
યુપીથી બોલાવવા બાદ આજે 40 દિવસથી લગાતાર કામ ચાલુ છે અને હવે આ કામ આખરે પૂરું થયું છે. 65 ફૂટ ઊંચા રાવણનું દહન કરાશે. ત્યારે આ જગ્યાએ જે દહન કરાશે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. ત્યારે તમામ સુવિધાઓ પણ કરવામાં આવી છે. રાજ્યના સૌથી મોટા રાવણ દહન માટે તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. देखिए हमारी तैयारी लगभग जो है रामलीला की 3 महीने पूर्व से शुरू हो जाती है और नवरात्रे में शुरू होता है रामलीला का प्रोग्राम। 10 दिवसीय कार्यक्रम होता है और दशहरे पे भव्य आतिशबाजी के साथ रावण और मेघनाथ और कुंभकर्ण का दहन करते हैं। उसके बाद दूसरे दिन उसके हम लोग भगवान श्री राम को राज्याभिषेक करते हैं और उसके बाद कृष्ण लीला के रूप में कई ना कई कार्यक्रम हम लोग करते रहते हैं। कारीगर हमारे सब वृंदावन से, मथुरा से आते हैं। मंडली जो लीला करती है, क्योंकि प्रसिद्ध मंडलियां यहीं की हैं, वही आती हैं। देखिए मंडली में 47वां वर्ष हम मना रहे हैं, 47वां। और ये मंडली जो है प्योर जो है, जो शास्त्र के हिसाब से जो है पंडित ब्राह्मण लोग हैं, वही लोग करते हैं इसको और वही लोग आते हैं। देखिए हमारी तैयारी